સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં જે પોલીસ દ્વારા તોડકાંડ કરવામાં આવ્યો હતો તેને મામલે વધુ ખુલાસા થઈ રહ્યા છે। ચકચારી પોલીસ તોડકાંડ મામલે વધુ સમાચાર અત્યારે મળી રહ્યા છે। તરલ ભટ્ટના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। કોર્ટ સમક્ષ આજે દરખાસ્ત કરવામાં આવી હતી, તેમાં તપાસ માટે જેલમાંથી ફરી એકવાર એટીએસે રિમાન્ડ મેળવ્યા છે। ભટ્ટની વધુ તપાસમાં નવા ખુલાસા થાય તેવી સંભાવના પણ અત્યારે વ્યક્ત કરાઈ રહી છે। એટીએસે અલગ અલગ મુદ્દાઓ માટે રિમાન્ડ મેળવી અને આગળની તપાસ પણ હાથ ધરી છે। એટીએસને આ સમગ્ર મુદ્દે તપાસ કરવાના આદેશો હતા, ત્યારે આ જૂનાગઢમાં જે ચકચારી પોલીસ કાંડનો જે મામલો સામે આવ્યો હતો તેમાં વધુ ખુલાસા તરલ ભટ્ટના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે। તપાસ માટે જેલમાંથી ફરી એકવાર રિમાન્ડ એટીએસ દ્વારા મેળવવામાં આવ્યા છે। વધુ એકવાર એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ભટ્ટની વધુ તપાસમાં કોઈ નવા ખુલાસા થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે। એટીએસે અલગ અલગ મુદ્દાઓ માટે રિમાન્ડ મેળવી અને તપાસ પણ શરૂ કરી દીધી છે। એટીએસ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ રહી છે। તો આ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં ચકચારી પોલીસ તોડકાંડ મામલે વધુ ખુલાસા, તરલ ભટ્ટના વધુ એક દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। તપાસ માટે જેલમાંથી ફરી એકવાર રિમાન્ડ એટીએસ દ્વારા મેળવવામાં આવ્યા છે। તરલ ભટ્ટની વધુ તપાસમાં કોઈ નવા ખુલાસા થાય તેવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે। એટીએસે અલગ અલગ મુદ્દાઓ માટે રિમાન્ડ મેળવી અને આગળની તપાસ છે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। એટીએસને આ સમગ્ર મુદ્દે આ આખો કેસ છે તેમાં તપાસના આદેશો હતા, તપાસ તેમને સોંપાઈ હતી, ત્યારે તરલ ભટ્ટના વધુ એક દિવસના રિમાન્ડ છે એ એટીએસ દ્વારા કોર્ટ સમક્ષથી મેળવવામાં આવ્યા છે। તપાસ માટે જેલમાંથી ફરી એકવાર રિમાન્ડ એટીએસ દ્વારા મેળવવામાં આવ્યા। ભટ્ટથી વધુ તપાસમાં નવા ખુલાસા થાય તેવી સંભાવના પણ સેવાઈ રહી છે। એટીએસે અલગ અલગ મુદ્દાઓ માટે રિમાન્ડ મેળવી અને આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ પણ શરૂ કરી દીધી છે। જૂનાગઢમાં ચકચારી જે પોલીસ તોડકાંડ બન્યો હતો તેમાં વધુ ખુલાસા, તરલ ભટ્ટના વધુ એક દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે રજૂ કર્યા છે। તપાસ માટે જેલમાંથી ફરી એકવાર રિમાન્ડ એટીએસ દ્વારા મેળવવામાં આવ્યા છે। ભટ્ટની વધુ તપાસ કરવામાં આવશે અને તેમાં નવા ખુલાસા થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે। એટીએસે અલગ અલગ મુદ્દાઓ માટે રિમાન્ડ મેળવી અને તપાસ પણ શરૂ કરી દીધી છે। આ સમગ્ર ઘટનામાં એટીએસને તપાસ સોંપવામાં આવી હતી। આજે પોલીસ તોડકાંડ જૂનાગઢની અંદર થયો હતો તેમાં એટીએસની રચના કરવામાં આવી અને તેને આ સમગ્ર ઘટનામાં તપાસના આદેશ અપાયા હતા, ત્યારે તરલ ભટ્ટના વધુ એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અમર, શું છે વધુ માહિતી? તરલ ભટ્ટના વધુ એક દિવસના રિમાન્ડ મંજૂર। લખમાં બિલકુલ જે રીતે તરલ ભટ્ટ જે તોડકાંડ પોલીસનો છે ને તેમાં માસ્ટર માઇન્ડ ગણી શકાય તેવા તરલ ભટ્ટને છે તે આજે ફરીથી કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો ને એટીએસ છે તેમના દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। ખાસ કરીને ગત 7 ફેબ્રુઆરીએ તરલ ભટ્ટના છે તે 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા, પરંતુ જે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો તરલ ભટ્ટ પાસેથી એટીએસે તેમાં કઈ નવા ખુલાસાઓ થયા છે ને તેની વધુ પૂછપરછ માટે વધુ રિમાન્ડની માંગ છે તે આજે એટીએસ દ્વારા કોર્ટમાં છે તે કરવામાં આવી છે। હાલ તો 3 દિવસના જે રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા અને જેની સામે નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ છે તે તરલ ભટ્ટના મંજૂર કરવામાં આવ્યા છે। હાલ કોર્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે આરોપી છે સીપીઆઈ તરલ ભટ્ટ તેમને જેલની અંદર એન્ટ્રી કરાવશે અને બાદમાં એટીએસ છે તે તરલ ભટ્ટનો 1 દિવસ માટે કબજો લેશે। મહત્વનું કહી શકાય કે જે તોડકાંડ છે તેમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। હજુ સુધી 3 અધિકારીઓમાંથી એક જ જે અધિકારી છે આ સીપીઆઈ તરલ ભટ્ટે ઝડપાયા છે, જેમાં એસઓજીના પીઆઈ અને એએસઆઈ હજુ એટીએસની પકડથી દૂર છે। એટલે આ સમગ્ર મામલે જે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ને તેના માટે તરલ ભટ્ટની ક્યાંક ભૂમિકા છે ને તે ફિઝિકલી એટીએસ પાસે હોય તો તેની વધુ પૂછપરછ થઈ શકે એવા વિવિધ 3 થી 4 મુદ્દાઓ આજે એટીએસે મૂક્યા હતા ને 1 દિવસના રિમાન્ડ તરલ ભટ્ટના મંજૂર કરાયા। જી અમારી વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ। સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં ચકચારી પોલીસ તોડકાંડને મામલે અનેક ખુલાસા થઈ રહ્યા છે। વધુ સમાચાર મળ્યા।